રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટના જેતપુરમાં શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલા પકડાઈ છે। પોલીસે રૂકસાના નામની મહિલાને નજરકેદ કરી અને ગુજરાતી વાડી વિસ્તારમાં મહિલા ગેરકાયદે રહેતી હતી। જેતપુર પોલીસે મહિલાની પૂછપરછ શરૂ કરી છે તો જેતપુરમાંથી એક ગેરકાયદેસર રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ છે અને ગુજરાતી વાડી વિસ્તારમાં મહિલા ગેરકાયદે રહેતી હતી ત્યાંથી પોલીસે તેને પકડી પાડ્યો છે। જેતપુર પોલીસે મહિલાની પૂછપરછ શરૂ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વિક્રમસિંહ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિક્રમ, આજે મહિલા પકડાઈ છે તેને લઈને અપડેટ શું મળી રહી છે? ચોક્કસ જો વાત કરવામાં આવે તો રાજકોટના જેતપુર શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતી બાંગ્લાદેશી જે મહિલા છે તે પકડવામાં આવી છે। ત્યારે કાશ્મીરમાં જે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા ખાસ તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી। ત્યારે છેલ્લા 3 દિવસમાં છે તે પોલીસે 52 જેટલા નાગરિકોની શંકાસ્પદ તપાસ શરૂ કરી હતી। ત્યારે શહેરના અનેક વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું હતું। ત્યારે શહેરના ગુજરાતીવાડી વિસ્તારમાં એક બાંગ્લાદેશી મળી આવી હતી અને પોલીસે ડિટેન કરી હતી। ત્યારે પોલીસના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ છે ત્યારે શહેરના ગુજરાતીવાડીના જીમખાના મેદાન પાછળ આવેલા દિનેશભાઈ થોડાભાઈ પાદરા સાથે રૂકસાનાબેન નામની મહિલા કોઈપણ પ્રકારના વિઝા કે સરકારની મંજૂરી વગર ગેરકાયદેસર રહેતી હતી અને હકીકત મળતા પોલીસ ખાનગી તપાસ કરતા છે તે રૂકસાનાબેન ને હરિશંકર વિસ્તાર થાણા જીનોદે બાંગ્લાદેશ નામની મહિલા છે તે ભારતમાં ઘૂસણખોરી કર્યાનો ખુલાસો થયો હતો। ત્યારે તપાસમાં મહિલા ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહેતી હતી અને મહિલા પાસેથી ભારતીય રહેવાસીના પુરાવા મળી ન આવતા કોઈ પણ મહિલા પાસેથી બાંગ્લાદેશનું ચૂંટણી પંચનું મતદાર ઓળખ મળી આવતા હતા। ત્યારે શંકાસ્પદ બાંગ્લાદેશની નજરે નજર ચેક કરી હતી। જી વિક્રમસિંહ, આભાર।